નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બાઇક ચોરીની પૂછપરછ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા 29 વર્ષીય યુવકનું છાતીમાં એકાએક દુખાવો ઉપડતા ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ મોત નીપજ્યું છે। આરોપીની પૂછપરછ દરમિયાન એકાએક તબિયત લથડતા પોલીસકર્મી દ્વારા તાત્કાલિક સરકારી વાહનમાં સારવાર હેતુસર જમનબાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા અનેક પ્રકારના પ્રશ્નો સામે આવ્યા છે। હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે યુવકના મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે। જો કે હજુ યુવકના મોત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતાએ કરેલ પુત્રની હત્યા બાબતે ખુલાસો। બેંગ્લોરની મહિલા સીઈઓ સૂચના શેઠે તેના 4 વર્ષના પુત્રની ગોવામાં હત્યા કરી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે સૂચના છૂટાછેડા લીધેલા પતિ પાસેથી મોટી રકમનું ભરણ પોષણ લેવા માંગતી હતી। બાળક તેના પતિને ન મળે તેવી પણ તેની ઈચ્છા હતી। રવિવારે તેનો પતિ ઇન્ડોનેશિયાથી આવવાનો હતો, તે પહેલાં જ તેને ગોવા જઈને તેના બાળકની હત્યા કરી નાખી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલદીવના પ્રમુખ ચીનના શરણે। ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના નવા ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુ હાલ એક સપ્તાહના ચીનના પ્રવાસે છે। પરંપરા પ્રમાણે નવા ચૂંટાયેલા પ્રમુખ સૌથી પહેલાં ભારતના પ્રવાસે આવે છે, પરંતુ તેને તોડીને તેઓ ચીન ગયા છે। એક રિપોર્ટ મુજબ મુઇઝ્ઝુએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને અપીલ કરી છે કે ચીનના નાગરિકોને માલદીવ ફરવા માટે અપીલ કરો, નહીંતર માલદીવની મુશ્કેલી વધી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણીની કંપનીએ ઇન્ડિયન નેવી માટે ડ્રોન તૈયાર કર્યો છે। અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ઇન્ડિયન નેવી માટે સ્વદેશી ડ્રોન તૈયાર કર્યું છે, જેનું નામ UAV દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર રાખ્યું છે। આ ડ્રોન દરેક વાતાવરણમાં 450 કિલો પેલોડ સાથે 36 કલાક સુધી ઉડી શકે છે। અદાણી એરોસ્પેસ પાર્ક હૈદરાબાદ ખાતે તેનું લોન્ચિંગ કરાયું હતું અને અધિકારીઓની હાજરીમાં ઇન્ડિયન નેવીને સોંપાયું હતું। આ અદ્યતન હવાઈ પ્રણાલીએ રક્ષા ક્ષેત્રમાં ભારતીય નેવીની તાકાતને વધુ મજબૂત બનાવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।